ચાલો ચાલો કાલે આપણે કઈક વાત કરતા હતા. કાલે શેની ઉપર વાત કરેલી હતી? કાલે એક ટોપિક એક્ઝેક્ટલી કવર. ચાલો કવર ઉપર તમે લોકો જોઈને આવ્યા કે? ચાલો કવર અહીંયા તમારું મેન્શન કરેલું છે. પેલા એકવાર કહી દેજો અવાજ ક્લિયર છે કે કોઈ કટ નથી થતો ને પછી પાછું તમે પાછળથી કેવો શ્રેય કે સાહેબ અવાજ કટ થાય છે. કમ્પ્લીટ. ચાલો તો કવર શા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? ઓલરેડી ઇન્ટરવ્યુમાં પૂછેલો ક્વેશ્ચન કે કોન્ક્રીટની અંદર આપણે જે રેન્ફોર્સમેન્ટની નીચે કવર પ્રોવાઈડ કરવા પાછળનું રીઝન શું હોય છે? બોલો તો. એક્ઝેક્ટલી, એક તો ફાયર રેઝિસ્ટન્સ, બીજું શું છે કોરોઝન પ્રિવેન્શન. બરોબર છે. મેઇનલી તો યશભાઈ ફાયર રેઝિસ્ટન્સ બોલો એની કરતા મેઇન તમારે આન્સર આપવાનો છે કોના માટે? કોરોઝન પ્રિવેન્શન માટે. કે રેન્ફોર્સમેન્ટને એન્વાયરમેન્ટના ડાયરેક્ટલી એક્સપોઝરથી અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? કવર પ્રોવાઈડ કરીએ છીએ. બરોબર ને? જો તમે કવર પ્રોવાઈડ ન કરો તો એના કારણે શું થાય? ચલો તો, જો તમે કવર પ્રોવાઈડ ન કરો, કવર પ્રોવાઈડ ન કરો તો શું થાય? બે વસ્તુ થાય. એક વસ્તુ તો બધાને ખબર છે, રેન્ફોર્સમેન્ટ નું કોરોઝન થાય. બરોબર ને? એક હજી બીજી વસ્તુ હતન છે. કવર પ્રોવાઈડ કરવા પાછળનું મેઇન બીજું હતન કારણ છે બોન્ડ. કે તમારો કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચે, બરોબર, જે બોન્ડ ક્રિએટ ના થાય. કોની કોની વચ્ચે? કોન્ક્રીટ અને રેન્ફોર્સમેન્ટ વચ્ચે તમારો બોન્ડ ક્રિએટ કરવા માટે પણ તમારે સફિશિયન્ટ થિકનેસનું, હું સફિશિયન્ટ થિકનેસનું તમારે કવર પ્રોવાઈડ કરવું પડે. બરોબર ને? તમે ધારો કે કોઈ કોન્ક્રીટની અંદર રેન્ફોર્સમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો અને કવર જ ન પ્રોવાઈડ કરો તો તમારું એ જે કોન્ક્રીટ છે અને રેન્ફોર્સમેન્ટ વચ્ચે તમારું શું થાય કે જે બોન્ડ બનશે ને, અને બોન્ડ ન બને તો તમારું લોડ ટ્રાન્સફર મિકેનિઝમ થાય નહીં. બોલો હા કે ના? બોન્ડ ન બને તો શું થાય? લોડ તમારો ટ્રાન્સફર ન થાય. બરોબર ને? જે ટેન્શન લોડ કેરી ઓવર કરવાનું છે રેન્ફોર્સમેન્ટ દ્વારા, એ વસ્તુ પોસિબલ જ ન થાય. તો એટલા માટે આપણે કવર પ્રોવાઈડ કરવું પડે છે. તો ચાલો બે ટાઈપના કવર આવે. કોઈ મને કહે છે કયા કયા ટાઈપના કવર આવે? મેઇનલી બે ટાઈપના કવર આવે. બે ટાઈપના કવર આવે. મોહિત તું બોલ્યો એ બરોબર છે. મેઇનલી ટુ ટાઈપના કવર આવે. પેલું કવર આવે એ કેવું કવર આવે? તમારું નોમિનલ કવર આવે. નોમિનલ કવર. આને ઘણી વખત કોના તરીકે ઓળખવામાં આવે છે? ક્લિયર કવર તરીકે તેને ઓળખવામાં આવે છે. અને બીજું કોને તરીકે ઓળખવામાં આવે છે? ઇફેક્ટિવ કવર. બરોબર. તો ઇન્ટરવ્યુમાં ઓલરેડી જીપીએસસી માં તને ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. કયો ક્વેશ્ચન પૂછાયેલો છે કે કયા ટાઈપના કવર પ્રોવાઈડ કરીએ છીએ? તો રેન્ફોર્સમેન્ટમાં મેઇનલી બે ટાઈપના કવર આપેલા હોય છે. નોમિનલ કવર આપેલા હોય છે અને બીજું કેવું આવેલું છે? ઇફેક્ટિવ કવર. અથવા તો ક્લિયર કવર ને બીજું ઇફેક્ટિવ કવર આપેલું હોય છે. તો મારું કેવું એવું છે કે તમે જે ડ્રોઈંગ શીટ જોઈ હશે, તમારામાંથી કેટલા લોકોએ આપણે બાર બેન્ડિંગ શેડ્યુલ અથવા તો જે સ્ટીલનું ડ્રોઈંગ જોયેલું છે? જે તમારું ડ્રોઈંગ હોય છે એમાં તમારું કવર મેન્શન કરેલું હોય તો એ કયું કવર હોય? ઓલરેડી જીપીએસસી માં તને પૂછાઈ ગયું છે. જે લોકો એ સાઇટ ઉપર હોય એને ખબર હોવી જોઈએ. કયું કવર હોય? ઇફેક્ટિવ કવર હોય કે ક્લિયર કવર હોય? બોલો બોલો ફટાફટ. તો ઈ પેલા તમારે સમજતા પહેલા તમારે હેને નોમિનલ કવર અને ઇફેક્ટિવ કવર વચ્ચેનો ડિફરન્સ જાણવો પડે. તો ચાલો આ આપણે ક્વેશ્ચન લઈએ ઈ પેલા આપણે લઈએ કે નોમિનલ કવર કોને કહેવાય? નોમિનલ કવર અથવા તો ક્લિયર કવર. અને બીજું કયું છે? ઇફેક્ટિવ કવર. બરોબર. આ બંનેનો ડિફરન્સ કોઈને ખબર છે? ચલો તો.
શું લખેલું છે? યસ ભાઈ, ફેસ ઓફ મેમ્બર ટુ આઉટર સરફેસ ઓફ રેન્ફોર્સમેન્ટ ઇઝ ધ નોમિનલ કવર. જો નામ ઉપરથી ખબર પડે ક્લિયર કવર, તો ક્લિયર કવર કોને તરીકે ઓળખવામાં આવે છે? તો તમારા રેન્ફોર્સમેન્ટની આઉટર સરફેસ થી લઈને કોન્ક્રીટની સરફેસ વચ્ચેનું આ જે ડિસ્ટન્સ હોય, આ ડિસ્ટન્સને કોના તરીકે ઓળખવામાં આવે છે? ક્લિયર કવર અથવા તો નોમિનલ કવર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમારું જે રેન્ફોર્સમેન્ટ આપેલું હોય એનું સેન્ટર થી લઈને બરોબર કોન્ક્રીટની જે સરફેસ છે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ આપેલું હોય છે એને ઇફેક્ટિવ કવર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો મારે એવું લખી શકું, સાંભળજો ધ્યાનથી, ઇફેક્ટિવ કવર ઇઝ ઇક્વલ ટુ ક્લિયર કવર પ્લસ d/2. બોલો, આવી રીતના લખી શકાય કે ન લખી શકાય? જો ડાયરેક્ટલી તમે રેન્ફોર્સમેન્ટની નીચે એક્ઝેક્ટલી મેગલ તે સ્ટીરઅપ ને કન્સિડરેશન લીધેલું છે, મેં સ્ટીરઅપ નું અત્યારે કન્સિડરેશન નથી લેતો. ચાલો સ્ટીરઅપ આવે એ હું સમજો, પણ સ્ટીરઅપ ન હોય તો એ કેસમાં મારે આવી રીતના લખવું હોય તો લખી શકાય કે ન લખી શકાય? બરોબર ને? તો હવે તમે મને કહો, તમારામાંથી કેટલાક લોકો, તો હવે આ બંને વચ્ચેનો ક્લિયર અંદાજો આવી ગયો. તો ઇફેક્ટિવ કવર એટલે શું છે કે જે તમે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરેલું હોય, સાંભળજો ફરીથી કહું છું, એટલે કે તમે 8 mm ના, 12 mm ના, 16 mm ના કોઈ પણ તમને બીમમાં અથવા તો સ્લેબમાં જે તમે રેન્ફોર્સમેન્ટ આપેલું, એના સેન્ટર થી લઈને તમારું જે બોટમ આવે કોન્ક્રીટનો ત્યાં સુધીનો જે ગેપ હોય એ ગેપને ઇફેક્ટિવ કવર તરીકે ઓળખવામાં આવે છે. અથવા હાલો આની સિવાય બીજું ક્લિયર કવર તો કોને કહેવામાં આવે છે? તો તમારું રેન્ફોર્સમેન્ટનું બોટમ થી લઈને તમારું કોન્ક્રીટની સરફેસ સુધીનું જે ડિસ્ટન્સ હોય, આ ડિસ્ટન્સને કોના તરીકે ઓળખવામાં આવે છે? ક્લિયર કવર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ હવે ક્લિયર આવી ગયો. ઇફેક્ટિવ કવર એટલે શું, નોમિનલ કવર એટલે શું? ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. સર કવરની સ્ટ્રેન્થ કેટલી હોય? આવે મારા ભાઈ, આવે આગળ. પેલા મને આ વસ્તુ કહો કે આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે ન પડી ગઈ? ક્લિયર? બોટમ લઈએ કે સેન્ટર થી લઈએ? બોટમ હોય આયુષીબેન, જે રેન્ફોર્સમેન્ટ નું બોટમ હોય ત્યાંથી તમારું કોન્ક્રીટની સરફેસ સુધીનું આ જે ડિસ્ટન્સ મળે એને ક્લિયર કવર કહેવાય. ક્લિયર એટલે નામ ઉપરથી ખબર પડે કે ઈ બંને વચ્ચે કોઈ પણ જાતની વસ્તુ ન આવે. શું? ઈ બંને વચ્ચે કોઈ પણ જાતની વસ્તુ ન આવે વૈભવીબેન, એને ક્લિયર કવર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે બાર પ્રોવાઈડ કરેલો હોય એના સેન્ટર થી લઈને કોન્ક્રીટ સુધીનું જે તમે ડિસ્ટન્સ લ્યો, તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇફેક્ટિવ કવર તરીકે ઓળખવામાં આવે છે. હવે પરમારભાઈ સ્ટીરઅપ આપેલું હોય તો ઈ એડ કરી દેવાનું. હવે મારો ક્વેશ્ચન એવો હતો, બરોબર, કે આપને જે ડ્રોઈંગમાં કવર આપેલું હોય ઈ કવર કયું હોય? સ્ટીરઅપ ને અત્યારે આરજે ભૂલી જા, સ્ટીરઅપ નો હોય તેની માટેનું જ વિચાર. તો તમને જે ડ્રોઈંગમાં આપેલું હોય ઈ કવર કયું હોય? તો તમને ડ્રોઈંગમાં જે આપેલું હોય ઈ કવર તમારું હોય છે ક્લિયર કવર હોય છે. ધ્યાનથી યાદ રાખજો, કયું કવર હોય છે? ક્લિયર કવર હોય. કેમ તમારું ઇફેક્ટિવ કવર નો આપે? બોલો તો, કેમ તમારું ઇફેક્ટિવ કવર આન્સરમાં નો આપે? અથવા તો જે તમને ડ્રોઈંગ આપેલું એમાં ઇફેક્ટિવ કવર કેમ નો આપે? એક્ઝેક્ટલી, કારણ કે આમાં જે તમે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરેલો છે એ અલગ અલગ ડાયાના હોય તો બધી જગ્યાએ તમારી ઇફેક્ટિવ કવરની સાઇઝ કેવી થઈ જાય? અલગ અલગ થઈ જાય. પ્લસ તીરા પતન આવે એટલા માટે તમારો ચેન્જ આઉટ થાય, બરોબર? એટલા માટે આપણે કયું કવર હંમેશા તમને ડ્રોઈંગમાં આપેલું હોય છે? ક્લિયર કવર આપેલું હોય છે. ક્લિયર? મેઝર કરવું ડિફિકલ્ટ થાય, એક્ઝેક્ટલી નિકુંજભાઈ, બરોબર, ડાયામીટર અલગ હોય એટલા માટે. તો હવે બધાને ખ્યાલ આવી ગયો. તો આપણે જે ડ્રોઈંગમાં જેટલા પણ કવર આપેલા હોય છે એ બધા કવર કયા હોય છે? ક્લિયર કવર આપેલા હોય છે. બરોબર. આ તમે કવર પ્રોવાઈડ કરો તો રેઇન્ફોર્સમેન્ટ ની બે વસ્તુ થાય, એક તો કોરોઝન થતું અટકી શકે અને બીજું તમારું શું બનાવે કે કોન્ક્રીટ સાથે બોન્ડ બનાવે. તમને એક વસ્તુ ખબર ન હોય તો હું તમને કહી દઉં કે રેઇન્ફોર્સમેન્ટની તમારે બોન્ડ સ્ટ્રેન્થ, સાંભળજો,
બોન્ડ સ્ટ્રેન્થ હંમેશા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ એની એઝ કમ્પેર ટુ ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં. બરોબર, એટલે કે એવી રીતના કહેવામાં આવે છે કે તમારું સાંભળજો, જે સ્ટીલ પ્રોવાઈડ કરો છો ઈ તમારું ટેન્શનમાં ફેલ્યુઅર થાય તો અલાઉ થાય, પરંતુ બોન્ડ સ્ટ્રેન્થમાં કોઈ દી પહેલા ફેલ્યુઅર થવું ન જોઈએ. ઘણી વખત ડિટેલમાં ક્વેશ્ચન પૂછવો હોય તો જેને માસ્ટર કરેલું હોય એને સ્ટ્રક્ચરનું પૂછી શકે કે ભાઈ રેન્ફોર્સમેન્ટનું કેમાં ફેલ્યુઅર અલાઉ કરશો? સાંભળજો ધ્યાનથી, મારો ક્વેશ્ચન સાંભળજો. સર કેટલા પોઈન્ટ ચાલી ગયા છે આજે? હજી સ્ટાર્ટ જ કર્યું છે પાર્થભાઈ. સાંભળજે કે ભાઈ રેન્ફોર્સમેન્ટ નું કેનું પેલા ફેલ્યુઅર અલાવ કરો? ટેન્શન ફેલ્યુઅર પેલા અલાવ કરો કે બોન્ડ ફેલ્યુઅર પેલા અલાવ કરો? તો તમારો આન્સર શું હોવો જોઈએ કે ફર્સ્ટ ફેલ્યુઅર કયું તમારું અલાવ છે? ટેન્શન ફેલ્યુઅર અલાવ છે. બોન્ડ સ્ટ્રેન્થ કોઈ દી ફેલ્યુઅર પેલું અલાવ હોતું નથી. કેમ? કારણ કે કોઈ પણ કન્ડિશન થાય, તમારો કોન્ક્રીટ અને રેન્ફોર્સમેન્ટ વચ્ચેનો બોન્ડ તૂટવો જોઈએ નહીં. જો બોન્ડ તૂટે તો તમારું તરત જ તમારું કેવું થઈ જાય? સ્ટ્રક્ચર ફેલ્યુઅર થઈ જાય. ક્લિયર? હવે કેતુલભાઈ નો ક્વેશ્ચન લઈ લે. સર કવર મેઇન સ્ટીલ થી હોય કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ થી હોય? ચાલો તો કેતુલભાઈ નો ક્વેશ્ચન એવો છે કે જે કવર પ્રોવાઈડ કરીએ છીએ ઈ સ્લેબ માટે, બરોબર ને? આ પર્ટિક્યુલર સ્લેબ માટેનો ક્વેશ્ચન છે. મેઇન સ્ટીલ થી હોય કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ થી હોય? ચાલો તો તમે લોકો જ આન્સર આપો. જે લોકો સાઇટ ઉપર કામ કરેલું હોય છે એને ખબર જ હશે. મેઇન સ્ટીલ થી હોય કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ થી? જેવો તમે આન્સર આપશો તો મારો તરત જ ક્વેશ્ચન હશે શું કામ? શું કામ ભાઈ મેઇન સ્ટીલ થી હોય? ચાલો તો આન્સર આપો. તો જે સ્ટીલ સૌથી નીચે હોય ત્યાંથી કવર હોય તો સૌથી નીચે કયું હોય? તમારું મેઇન સ્ટીલ હોય. ક્લિયર મારો ભાઈ? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બોલો, હવે કોઈને કઈ ડાઉટ હોય તો કેતા જાજો. બરાબર. કવરની ડેન્સિટી પર મીટર સ્ક્વેરમાં કવરની એવી કોઈ સ્પેસિફિક ડેન્સિટી આરકે નથી આપેલી, પણ એટલા કવર તમારે શુડ બી પ્રોવાઈડ કરવા જોઈએ કે જેના કારણે તમારું રેન્ફોર્સમેન્ટ છે બોટમને ટચ થાય નહીં. બરોબર, બોટમને ટચ ન થાય એવી રીતના તમારે પ્રોવાઈડ કરવા જોઈએ. સર ટુ વે સ્લેબમાં લોંગ સ્પાન અને શોર્ટર સ્પાન મેટર કરે કે ના કરે? કોઈ પણ જગ્યાએ મેટર ન કરે. બોટમ સ્ટીલ હોય એની સાથે માત્ર બાંધી દેવાનું આવે. હજી આવશે મારા ભાઈ, અત્યારે આપણે બિલ્ડિંગ મટીરિયલ ચાલે છે એટલે શાંતિ રાખ. બરોબર, તમે અલગ અલગ કન્ડિશન માટે હતા કવરની સાઈઝ અલગ અલગ જોઈ હશે. જોઈ કે નહીં જોઈ? માઇલ્ડ, મોડરેટ, સિવિયર, વેરી સિવિયર અને એક્સ્ટ્રીમ કન્ડિશન. ચાલો તો દરેક માટે કન્ડિશન માટે મિનિમમ સાઇઝ ઓફ કવર તમને ખબર હોવી જોઈએ. સ્ટીરઅપ હોય તો એડ કરવાનું ને એક્ઝેક્ટલી નીકળું તો એડ કરવાનું, નો હોય તો નહીં એડ કરવાનું. 20 mm હોય, 30 mm, પછી અહીંયા કેટલું આવશે? 45, 50 અને 75 mm. તો આ તમને હું આપેલું છે મિનિમમ સાઇઝ ઓફ કવર. બરોબર, જે જગ્યાએ તમે કામ કરતા હોય એના આધારે તમને કન્ડિશન, એક્સપોઝર કન્ડિશનના આધારે ટાઈપ આપેલા છે. આની સિવાય તમને ઓલરેડી જીપીએસસી માં સ્વામી સાહેબને અને ઘણા બધાની ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછેલો એકદમ ઈઝી, કે અલગ અલગ કમ્પોનન્ટમાં કવર કઈ કઈ સાઇઝના પ્રોવાઈડ કરવામાં આવે છે એનો આન્સર આપવાનો. ચલો તો સ્લેબમાં કયા કેટલા mm ના કવર પ્રોવાઈડ કરો છો? ચલો સ્લેબમાં કેટલા ના કવર પ્રોવાઈડ કરો છો? આન્સર આપો ફટાફટ. કેટલા ના હોય? 15 થી લઈને 20 mm ની સાઈઝ ના હોય. 15 કાતો હોય કાતો 20 mm ની સાઈઝ ના કવર પ્રોવાઈડ કરીએ, બરોબર ને? બીમમાં કેટલા પ્રોવાઈડ કરીએ? ચાલો તો બીમમાં કેટલા પ્રોવાઈડ કરીએ? 25 mm પ્રોવાઈડ કરીએ. કોલમમાં કેટલા પ્રોવાઈડ કરીએ? 40 mm પ્રોવાઈડ કરીએ. અને ફૂટિંગમાં? ચલો ફૂટિંગમાં આન્સર એક્ઝેક્ટલી. તો આ બધાય કવરનું સાઈઝ ફિક્સ હોવી જોઈએ. તો ચાલો મારો એક ક્વેશ્ચન હતો, સાંભળજો. ફૂટિંગમાં શા માટે કવર મેક્સિમમ પ્રોવાઈડ કરે છે ઇંચમાં? ફૂટિંગમાં શા માટે કવર મેક્સિમમ પ્રોવાઈડ કરે?
એક્ઝેક્ટલી આનો સિમ્પલ અને સાદો આન્સર કે ડાયરેક્ટલી સોઇલના એક્સપોઝર કન્ડિશનમાં હોય. શું હોય છે? ડાયરેક્ટલી સોઇલના એક્સપોઝર કન્ડિશનમાં હોય. તો મારો ક્વેશ્ચન એવો છે, સાંભળજો. એક્ઝેક્ટલી તો સોઇલના ડાયરેક્ટલી એક્સપોઝર કન્ડિશનમાં હોય તો એનો એવો થાય કે સલ્ફેટ ડિટેક્ટ થવાના ચાન્સીસ વધે. તો ઇન્ઝબામભાઈનો કહેવો એવો છે કે ભાઈ સ્લેબ કરતા બીમમાં અને બીમ કરતા કોલમમાં શા માટે લાર્જર સાઇઝનું પ્રોવાઈડ કરો છો? હાલો તો જો તો ક્વેશ્ચન એક પછી એક બહુ મસ્ત તૈયાર થાય છે. શા માટે એક પછી એકમાં વધારે સાઇઝના કવર પ્રોવાઈડ કરવા પડે છે? કોઈને આન્સર ખબર હોય તો કહેજો. એક્ઝેક્ટલી લોડ ટ્રાન્સફર મિકેનિઝમ. એક્ઝેક્ટલી સ્મિતભાઈ નો આન્સર કમ્પ્લીટલી છે કે તમારું સ્લેબ કરતા બીમમાં લોડ વધારે આવે, બીમ કરતા કોલમમાં લોડ વધારે આવે. તો જે તમારો લોડ છે ટ્રાન્સફર તમારું રેન્ફોર્સમેન્ટ દ્વારા થશે. તો જેમ તમારા રોડમાં તમારો શું કહેવાય, જે તમારું રેન્ફોર્સમેન્ટ હશે એમાં લોડ વધારે હશે. તો એ લોડને તમારે ટ્રાન્સફર કરવા માટે એને તમારે શું કરવું પડશે કે તમારું કવર એટલે કે બોન્ડ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. અને બોન્ડ સ્ટ્રેન્થ સારી બનાવવા માટે તમારે કવર છે વધુ સાઇઝના પ્રોવાઈડ કરવા પડે. ક્લિયર ને? પછી આની સિવાય તો બીજું આપેલું છે કે કવર છે બરોબર કેટલું ટોલરન્સ અલાઉન્સ થાય. ચાલો તો બીજો ક્વેશ્ચન પૂછું. ચલો બીજો ક્વેશ્ચન પૂછું કે ટોલરન્સ લિમિટ કયો? ટોલરન્સ લિમિટ કેટલી છે? એક્ઝેક્ટલી +10 mm. અને બીજું માઇનસમાં 0 mm. કોઈ કે છે એવું કેમ? કે ભાઈ વધારે તમે 10 mm સુધી વધારે પ્રોવાઈડ કરી દો તો ચાલે, પરંતુ ઓછું તો તમારે એની કરતા ઓછું પ્રોવાઈડ કરવાનું નથી. આની પાછળનું કોઈ મને રીઝન કે છે શા માટે આવું બને? કે જો તમે ગિવન સાઇઝ ઓફ કવર હોય એની કરતા ઓછી સાઇઝ નું પ્રોવાઈડ કરો તો જે તમારો કોન્ક્રીટ અને રેઇનફોર્સમેન્ટ વચ્ચેનો જે બોન્ડ હોય ને એ સરખો બને નહીં. મેં તમને પહેલા જ કીધું તો ખબર યાદ કે ભાઈ તમારું સ્ટીલ ટેન્શનમાં ફેલ્યોર થાય તો ચાલશે, પરંતુ બોન્ડમાં તો ફેલ્યોર કોઈ દિવસ થવો જોઈએ નહીં. ક્લિયર બધાને? હવે બોલો આ કે ના? હવે મારો ક્વેશ્ચન એવું છે, તો ભાઈ આ લિમિટ 10 mm સુધીની શું કામ આપી? ભાઈ વધારે માનો કે 20 mm નું કવર હોય એની જગ્યાએ હું 40 mm નું કવર પ્રોવાઈડ કરું તો નુકસાન શું થાય? કોઈ મને કહે છે? ચાલો ક્વેશ્ચન એવું છે કે એક્સ્ટ્રા કવર પ્રોવાઈડ કરો તો શું થાય? બોલો તો. કે ભાઈ 20 mm નું મને કહે છે બરોબર, તો +10 mm એટલે કે 30 mm સુધી હું પ્રોવાઈડ કરી શકું, પણ ધારો કે હું 40 mm નું પ્રોવાઈડ કરું અથવા તો 40 નું આપ્યું હોય 60 પ્રોવાઈડ કરું, વધારે પ્રોવાઈડ કરું તો એનાથી થાય હું? બોલો તો. સ્પેસિંગમાં ઇફેક્ટ કરે, બોન્ડ ના રે, છૂટું પડી જાય, વધારે પ્રોવાઈડ કરશો તો ઇફેક્ટિવ દેશ. આ દર્શનીલભાઈએ બહુ મસ્ત આન્સર આપેલો. દર્શનીલભાઈએ બહુ મસ્ત આન્સર આપેલો કે જો તમે કવર કેવું કરશો વધારે પ્રોવાઈડ કરશો, સાંભળજો, તો તમારી એક ઇફેક્ટિવ ડેપ્થ કરીને વર્ડ આવતો હતો, યાદ છે કોઈને?
એક તમારી ડેપ્થ હોય, બીમની ફૂલ તમારી ડેપ્થ હોય એને નોમિનલ ડેપ્થ ડી કહેવાય, અને બીજી કહેવાય ઇફેક્ટિવ ડેપ્થ સ્મોલ ડી. યાદ કરો. બરોબર. જો તમે શું કરો કે કવર આની જગ્યાએ તમે કવર આટલું પ્રોવાઈડ કરી દો, સાંભળજો, કેટલું પ્રોવાઈડ કરી દો, તો તમારી ડેપ્થ ઘટીને કેટલી થઈ ગઈ? આટલી થઈ ગઈ કે ન થઈ ગઈ? ડી ડેશ. તો જેમ તમારી કવર વધારે પ્રોવાઈડ કરો તો એનાથી શું થાય? તમારી ઇફેક્ટિવ ડેપ્થ ઘટે. હવે મારો ક્વેશ્ચન એવો છે કે ઇફેક્ટિવ ડેપ્થ ઘટે તો એનાથી થાય શું? કે ભાઈ અહીંયા ડેપ્થ હતી એની જગ્યાએ હવે હું ડિઝાઇન કરતો હોય ત્યારે આટલી ડેપ્થ લઈને જાવ તો એનાથી થાય હું? તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. આવું કઈક ભણ્યા હતા મેઇન્સ ની જે તૈયારી કરતા હશે અને ખબર હશે આરસીસી માં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આવતો હતો. શું આવે ઇક્વેશન મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ માટેનું આરસીસી માટે? બોલો તો. એક્ઝેક્ટલી 0.138 FCK BD સ્ક્વેર. આ ડી છે ને એ તમારી ઇફેક્ટિવ ડેપ્થ છે. આવું છે ઇફેક્ટિવ ડેપ્થ છે. જો તમે ક્લિયર કવર વધારે પ્રોવાઈડ કરો એટલે આની જગ્યાએ તમે આ કવર પ્રોવાઈડ કરો, બરોબર, તો તમારી ડેપ્થ છે એ કેવી થાય? રિડ્યુસ થાય. ડેપ્થ છે ઇફેક્ટિવ ડેપ્થ રિડ્યુસ થાય તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઘટશે, એટલે કે એની મોમેન્ટ રેઝિસ્ટ કરવાની કેપેસિટી કેવી થશે? ઘટશે. અને બીજું, તમે જેમ કવર વધારે પ્રોવાઈડ કરો એમ આ જે બોટમ નું કોન્ક્રીટ છે આ કોઈ જગ્યાએ કામમાં આવે? બોલો. આ કોઈ જગ્યાએ કામમાં આવે? નો આવે. તો વેસ્ટેજ તમારો થાય, અનઇકોનોમિકલ બને. અને બીજું શું થાય કે જેમ તમે કવર વધારે પ્રોવાઈડ કરો, સાંભળજો, એક્ઝેક્ટલી સ્મિથ, એમ ક્રેક પડવાના આતન ચાન્સીસ થાય. મેક્સિમમ કવર નો ક્રાઇટેરિયા તો મારા ભાઈ આપેલા જ છે ને. આ તમને મિનિમમ સાઇઝ ઓફ કવર આપેલી છે, બરોબર. આમાં તમે +10 mm સુધીનું વેરી કરી શકો મારભાઈ. આમાં તમે +10 mm સુધીનું વેરી કરી શકો. અને બીજું શું કરવું પડે કે જ્યારે તમારું કવર ડિઝાઇન કરતા હોય છે ત્યારે ઈ રેન્ફોર્સમેન્ટમાંથી લોડ ટ્રાન્સફર કેટલો થાય છે, એ લોડ ટ્રાન્સફર થાય છે એની અમે બોન્ડ સ્ટ્રેન્થ એની સફિશિયન્ટ મળી રહી છે કે નહીં, ઈ આરકે ચેક કરવાની હોય. જો જો તને એટલી બોન્ડ સ્ટ્રેન્થ મળી રહેતી હોય તો કોઈ જ વાંધો આવે નહીં. બરોબર ને? કવિરાજનું શું છે સર? બીમ અને સ્લેબમાં કવર ઓછું રાખવાનું રીઝન ઈ પણ હશે ને કે કવર વધે તો સ્ટીલ પેલા કોન્ક્રીટ ફેલ થઈ જાય. એક્ઝેક્ટલી તમને બોટમ ઉપર ક્રેક્સ વધારે જોવા મળે માર ભાઈ. જેમ તું કવર વધારે પ્રોવાઈડ કરે એમ તને વધારે જોવા મળે. અને પ્લસ બીજું શું છે કે સ્લેબ અને બીમમાં કોલમની કમ્પેરિઝનમાં લોડ ટ્રાન્સફર ઓછો થાય. અને લોડ ટ્રાન્સફર ઓછો થાય તો તારે ઓછી બોન્ડ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ હોય, અને ઓછી બોન્ડ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ હોય તો તું ઓછું કવર પ્રોવાઈડ કર તો પણ ચાલે. કેમ? કારણ કે ન્યા તારું જે કવર છે ઈ તારા ડાયામીટર ઓફ બાર ઉપર તને ડિપેન્ડ કરે કે ન કરે? સાઇઝ ઓફ એગ્રીગેટ ઉપર ડિપેન્ડ કરે. તો તમે જ જોવો સ્લેબ કરતા બીમમાં, હા કે ના, અને બીમ કરતા કોલમમાં જે બાર ની ડાયા હોય કેવો થાય છે? વધતો જાય કે ન વધતો જાય? તો જેમ બારનો ડાયા વધતો જાય તો એમ એને બોન્ડ સ્ટ્રેન્થ પણ કેવી હોવી જોઈએ? વધારવી જોઈએ. અને બોન્ડ સ્ટ્રેન્થ વધારવા માટે આપણે શું કરીએ છીએ? વધારે સાઈઝ નું કવર પ્રોવાઈડ કરીએ છીએ. અલોંગ ધ રેન્ફોર્સમેન્ટ ક્રેક લોન્જીટ્યુડનલ ડાયરેક્શનમાં આવે તો એને શું કહેવાય? ઈ ક્રેક છે ભરતસિંહ તારું રેન્ફોર્સમેન્ટના કોરોઝન થવાના કારણે પડી છે, એ વસ્તુ તારે કહી શકાય. સમજો ભરત? ક્લિયર? હજી એક ક્વેશ્ચન રહ્યો કે કવર કયા ગ્રેડ ના હોય? બોલો તો. કવર છે કયા ગ્રેડ ના હોય?
બોન્ડ સ્ટ્રેન્થ વધારવા સર આપણે થિનર બાર યુઝ કરીએ ને એવું છે કોડ, તો સર આમાં કઈ રીતના બોન્ડ સ્ટ્રેન્થ ક્યારેક તું થિનર બાર યુઝ કરે કે ભાઈ જ્યારે લાર્જર ડાયાનો છે એ તારું શું કરી શકે છે કે સફિશિયન્ટ બોન્ડ સ્ટ્રેન્થ નથી આપતું ત્યારે સ્મોલ ડાયાના યુઝ કરે પાર્થ. એક્ઝેક્ટલી આ કવરનો ગ્રેડ કેટલો હોય તો કોન્ક્રીટના ગ્રેડના ઇક્વિવેલન્ટમાં હોય. કોના ઇક્વિવેલન્ટમાં? કોન્ક્રીટના ગ્રેડના ઇક્વિવેલન્ટમાં હોય. આની સિવાય કાં તો આ ગ્રેડના હોય કાં તો તમારું 1:2 મોટારના બનાવવા પડે. ધ્યાનથી સાંભળજો, મોટા ભાગે આપણે કોન્ક્રીટના ઇક્વિવેલન્ટ ગ્રેડના કોન્ક્રીટના કવર નથી બનાવતા. સાઇટ ઉપર તમને જે મોટે ભાગે મળશે એ 1:2 મોટારના તમારા તૈયાર કરેલા હોવા જોઈએ. ક્લિયર બધાને? એક ગ્રેડ હાયર તો ઇક્વિવેલન્ટ કોઈ પણ તું યુઝ કરી શકે. કાં તો જો ચુડાસમા તું યુઝ કરતો હોય તો 1:2 મોટાના. સર કવરના બીબા હોય ને આ હોય એટલે પાઇપ હોય ને એને કટ કરી નાખવાનો એટલે તાર કવર થઈ ગયા. સાઈટ ઉપર ઘણા લોકોએ કવર બનાવડાવ્યા છે મજૂર પાસે. બરાબર ને? મોટાના જ બનાવો ને મેગલ. બસ તો ક્લિયર. તો આ હતો આપણો કવર ઉપરનો ટોપિક. એક્ઝેક્ટલી એની ઉપર બાઇન્ડિંગ વાયર નાખી દે. બોલો હવે આમાં તમારે કોઈ પણ જાતનો ડાઉટ રહેતો હોય તો કયો. આપણું કવર અહીંયા પૂરું થઈ જાય કમ્પ્લીટ. ક્લિયર. તો એનો કલર વ્હાઈટ હોય એવું થોડું જરૂરી હોય. મારી કન્ડિશન માઇલ્ડ છે અને ફૂટિંગમાં કવર પ્રોવાઈડ કરવાનું છે તો કેટલા નું કવર પ્રોવાઈડ કરવું જોઈએ? તો આ રહ્યું મારો ભાઈ માઇલ્ડ કન્ડિશન છે. બરોબર, તો 20 અને ફૂટિંગ પ્રમાણે 50 થાય છે. તો આ બે માંથી જે મેક્સિમમ હોય એ પ્રોવાઈડ કરી દેવાનું. કવર માટેનો કોઈ ટેસ્ટ તો નથી હોતો ને ના મારો ભાઈ ટેસ્ટ હોતો નથી. 75 કવર કયા કેસમાં પ્રોવાઈડ કરવાનું આવે? તો જ્યારે તમારી એક્સપોઝર કન્ડિશન કેવી હોય? એક્સ્ટ્રીમ કન્ડિશન હોય. સાંભળજે ભાઈ, જ્યારે એક્સપોઝર કન્ડિશન કેવી હોય? એમાં એક્સ્ટ્રીમ કન્ડિશન હોય. અને બીજું કે જ્યારે ફૂટિંગમાં તમે પીસીસી નો કરેલું હોય. સાંભળજો, ડાયરેક્ટલી તમે કોન્ક્રીટ કરતા હોય તો એનું કવર હતા તમારે 75 રાખવું પડે. પાઇલમાં કેમ 75 નું પ્રોવાઈડ કરે? તો તું વિચાર કર, પાઇલ ક્યાં કરે? જમીનની અંદર કરે. બરોબર, તો રેન્ફોર્સમેન્ટ છે એને તારી માટી અડી જાય તો ચાલે છે કે ના ચાલે ને? તો એટલા માટે 75 ઓકે. ક્લિયર બધાને? ચાલો. સર કોલમ 200 બાય 200 નો હોય ને એમાં 25 ના કવર યુઝ કરે? હા કરે. એ એક્સેપ્શનલ કન્ડિશન છે. તમે ભણ્યા જશો. ભણ્યા છો ને પાર્થભાઈ? કોન્ક્રીટ કવરનો ગ્રેડ એટલે શું ઈ વસ્તુ ખબર ન પડી. મારો ભાઈ કવર બનાવે તો એની કઈક તો સ્ટ્રેન્થ હોવી જોઈએ ને. જે કે ઓકે, ફોર્મવર્કમાં તો કોન્ક્રીટ હોય ને કવર નો ગ્રેડ નો એટલે કવર બનાવે તો એની કોઈક તો સ્ટ્રેન્થ હોવી જોઈએ ને એમ. ગ્રેડ એટલે મીન્સ કે એની સ્ટ્રેન્થ કેટલી સ્ટ્રેન્થ નું બનાવવું. ઓકે, ચાલો. લગભગ એને 1 સ્ક્વેર મીટરમાં 5 જેટલા કવર પ્રોવાઈડ કરવાના હોય. અત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી પણ હું તમને જોઈન કહી દઈશ અથવા તો કોઈ જગ્યાએ 1 સ્ક્વેર મીટરમાં 5 નંબર ઓફ કવર હોવા જોઈએ.
ચાલો નેક્સ્ટ ટોપિક જોઈએ, સ્ટ્રીપિંગ. ચાલો સ્ટ્રીપિંગ ની વાત કરીએ. કેટલા દિવસે ફોર્મવર્ક રિમૂવ કરવું જોઈએ બોલો તો? બોલો. ચાલો ફોર્મવર્ક કેટલા દિવસે રિમૂવ કરવું જોઈએ? વર્ટિકલ ફોર્મવર્ક હું લખતો જાઉં, તમારે આન્સર આપવાનો હોય. કેટલા? 16 થી 24 કલાકમાં, બરોબર ને? 16 થી 24 કલાકની અંદર તમારે વર્ટિકલ ફોર્મવર્ક રિમૂવ કરવું જોઈએ. હા કે ના? ચાલો સ્લેબનું જે સોફિટ આવે, સોફિટ એટલે બોટમ, બરોબર ને? સ્લેબનું કેટલા દિવસે? કેટલા દિવસ હોય? 3 દિવસ. પણ આમાં એક કન્ડિશન લખેલું હોય, એક કન્ડિશન લખેલું હોય કે પ્રોપ્સ શું કરવાનું? રીફિક્સ ઇમિડિયેટલી. એટલે શું? કોઈ મને કહેશે આનો મીનિંગ? કે ભાઈ જ્યારે તમે શું કરો છો, સ્લેબની નીચેથી એનું બોટમ રિમૂવ કરો છો, તો એની તરત જ નીચે પાછા પ્રોપ્સ છે એટલે કે ટેકા લગાવી દેવાના, તો જ તમે 3 દિવસે એનું કવર શું કરી શકો, રિમૂવ કરી શકો. સેમ આવું ને આવું કોની માટે લાગુ પડે? બીમ માટે લાગુ પડે. કે બીમની તમે સોફિટ એટલે બોટમ તમે રિમૂવ કરતા હોય તો એ કેટલા દિવસે રિમૂવ કરવાની? 7 દિવસે. આ મિનિમમ ડેઝ હો, આ મિનિમમ ડેઝ છે. અને પાછું પ્રોપ્સ તો શું કરી દેવાના? રીફિક્સ કરી જ દેવાના. બોલો હા કે ના? સોફિટ અને શટરિંગ સેમ. સોફિટ અને શટરિંગ તો આપણે આની પહેલા ડિસ્કશન થઈ ગયું છે એક લેક્ચરમાં. ફોર્મવર્ક એટલે હું, શટરિંગ એટલે હું, અને સેન્ટરિંગ એટલે હું. ટેકા રાખવાના જ હોય તો પ્લેટ કાઢીને શું ફરક પડે ઋષિભાઈ? આગળ પ્લેટ ફિટ કરવા મળે. સ્લેબ એવું ન હોય કે માનો કે તમારો 200 વારનો તમારો સ્લેબ ભરવાનો હોય તો બધાનું મટીરિયલ એક સાથે જ એક હારે સ્લેબ ભરે. કટકામાં જ્યારે સ્લેબ ભરતા હોય ત્યારે આની જે બોટમ અથવા તો પ્લેટો નીકળે એ આગળના સ્લેબ કન્સ્ટ્રક્શન કરવામાં યુઝ થાય. સમજ્યો? આવે મારા ભાઈ, શોરિંગ ની બધું આવે. સર સાઈટ પર બધા ઘોડો એવું વર્ડ યુઝ કરે છે, ઈ શું? ઈ ઘોડો એટલે તો યાર આપણે ટેબલ વન કાઇન્ડ ઓફ કે ઈ. સોફિટ એટલે બોટમ ના પાટિયા ને, હા સોફિટ એટલે બોટમ ના પાટિયા કયો, પ્લેટ કયો, બધું સેમ. ક્લિયર? હવે બીજું વતન તમારા એના ઉપર હોય છે કે જો સ્લેબ છે એની લેન્થ 4.5 મીટર કરતા ઓછી હોય અને બીજી કેવું છે 4.5 મીટર કરતા વધારે હોય, બરોબર? અને પ્રોપ્સ છે તમારે ફિક્સ કરવાના ન હોય. સાંભળજો, પ્રોપ્સ ને ફિક્સ કરવાના ન હોય, બરોબર? તો કેટલા દિવસે રિમૂવ કરવાનું આવે છે? 7 days, 14 days. એવી જ રીતના બીમ માટે હતા કે 6 મીટર કરતા નાનો સ્પાન હોય કાં તો 6 મીટર કરતા મોટો સ્પાન હોય અને પ્રોપ્સ ને પાછા ફિક્સ કરવાના ન હોય તો કેટલા દિવસે તમારી બોટમ જે રિમૂવ કરવી જોવે? તો 14 ડેઝ આવશે. અને આ કેટલા આવશે? 21 ડેઝ. આ જેટલા પણ આપેલા છે એ કોના માટે આપેલા છે? કઈ ટાઈપની સિમેન્ટ યુઝ કરતા હોય તો એની માટે આપેલા. ચાલો ફટાફટ આન્સર આપો તો. ઓપીસી ટાઈપની સિમેન્ટ હોય એની માટે આપેલા. જો ઓપીસી ટાઈપની સિમેન્ટ સિવાય કોઈ પણ બીજી ટાઈપની સિમેન્ટ યુઝ કરતા હોય અથવા તો એડમિક્સર કરીને યુઝ કરતા હોય તો એની માટેના તમારા ક્રાઇટેરિયા અલગ હોય છે.
બરોબર ને? એની માટેના ક્રાઇટેરિયા કેવા હોય? અલગ હોય. આની ઉપરની વાત થયેલી. હજી એક મારો ક્વેશ્ચન છે, સાંભળજો. મારો ક્વેશ્ચન એવો છે કે સ્લેબમાં કેમ વહેલા રિમૂવ કરે બોટમ એઝ કમ્પેર ટુ બીમ? બોલો તો આવું કેમ? તમે ઉપર જેટલા પણ જગ્યાએ જોયું હશે તો બીમ કરતા સ્લેબમાં આટલી ફોર્મ વર્ક રિમૂવ થાય. જો આવું કેમ? તો તમે જ સમજી શકો કે લોડ ટ્રાન્સફર કેમાંથી કેમાં થાય છે. કે ભાઈ સ્લેબમાં લોડ કેવો આવે છે? ઓછો આવે છે. બીમમાં લોડ કેવો આવે છે? વધારે આવે છે. તો જેમાં લોડ વધારે આવતો હોય એનો ફોર્મવર્ક કેવો રિમૂવ થાય? લેટ ફોર્મવર્ક રિમૂવ થાય. એ તો ખબર છે ને ફોર્મવર્ક ક્યારે રિમૂવ કરી શકો? આવા લગભગ મેં પ્રિલિમ્સમાં તને વાત કરેલી છે. ફોર્મવર્ક ક્યારે રિમૂવ કરી શકો? ચાલો તો કોઈ પણ નું. હવે ઈ હું તમને નથી કહેતો બીમ છે, સ્લેબ છે કે એક્સ વાય ઝેડ, કોઈ પણ નું ફોર્મ મતલબ સમજાણું નહીં મારો ભાઈ. સ્લેબ હોય કોણ છે? સ્મિતભાઈ, હું ન સમજાણું પેલા કેજો તો. સ્મિતભાઈ ની વાત જોઉં હું ન સમજાણું. આ સ્લેબ નું કેમ પેલા રિમૂવ થાય, બીમ નું કેમ પછી થાય? કારણ કે સ્લેબમાં લોડ કેવો હોય? ઓછો હોય. બરોબર. બીમમાં લોડ કેવો હોય? સ્લેબનો લોડ બીમમાં જાય બધા સ્લેબનો. તો બીમમાં લોડ વધારે હોય તો જેમાં લોડ વધારે હોય એમાં લેટ રિમૂવ થાય. કોઈ પણ નો ફોર્મવર્ક ક્યારે રિમૂવ થાય? કે જ્યારે તે ફોર્મવર્કમાં રહેલા કોન્ક્રીટે, સાંભળજો, કોને? ફોર્મવર્કમાં રહેલા કોન્ક્રીટે જે સ્ટ્રેન્થ છે, સાંભળજો, હું સ્ટ્રેન્થ છે ગેઇન, કેટલી સ્ટ્રેન્થ ગેઇન કરેલી હોય? તો એના ઉપર આવતા સ્ટ્રેસ કરતા આ સ્ટ્રેન્થ કેવી ગેઇન કરેલી હોય? ડબલ ગેઇન કરેલી હોય. ત્યારે જ તમે એનું ફોર્મવર્ક રિમૂવ કરી શકો. ક્લિયર? નિકુંજભાઈ નું છે સેક્શન તેના શેપ અચીવ કરી લે, ડિફોર્મ ના થયા વગરને સ્ટ્રેસ કરતા સ્ટ્રેન્થ વધુ અચીવ કરી લે. હા, પણ નિકુંજ કેટલી સ્ટ્રેન્થ? કે એના ઉપર જે સ્ટ્રેસ આવતો હોય એની કરતા ડબલ સ્ટ્રેન્થ ગેઇન કરી લે. અને તને ખબર છે સ્ટ્રેન્થ ગેઇન કરવાનું સ્ટાર્ટ કરી લે નિકુંજ, એટલે એને ઓલરેડી એની પ્લાસ્ટિસિટી કેવી કરી દીધી હોય? લૂઝ કરી દીધી હોય. અને પ્લાસ્ટિસિટી લૂઝ થઈ ગઈ હોય એટલે એને શેપ ગેઇન કરી લીધેલો જ હોય. હવે ભાઈનો ક્વેશ્ચન એવો છે, દીપ પટેલ નો, સાંભળજો. દીપભાઈ નો ક્વેશ્ચન એવો છે કે ખબર કેમ પડે? બોલો તો. મસ્ત આન્સર આપેલો. ખબર કેમ પડે? કે પર્ટિક્યુલર કોઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ છે, એની સ્ટ્રેન્થ છે સ્ટ્રેસ કરતા ડબલ ગેઇન કરેલી છે. તો એટલા માટે તો તમે ટેસ્ટ કન્ડક્ટ કરો, યાદ કરો. સમજ્યા કે નો સમજ્યા? ક્લિયર બધાને? હા કે ના? હવે કોઈ એમ નહીં પૂછતું કે સાહેબ ખબર કેમ પડે કે એની પાસે સ્ટ્રેસ એટલો આવે છે? કોઈને આવો ક્વેશ્ચન છે કે સાહેબ એની પર સ્ટ્રેસ કેમ એટલો આવે છે, ક્યાંથી મળે? એટલે મારું ભાઈ, આ તમે શું કરો? ભણો તો ખરા ને સોમ એસે. એ પેલા ભણીને જ પછી ડિઝાઇન કરતા હોય ને, આમ તો કરતા ન હોય. હવે એક બીજો ક્વેશ્ચન છે, હજી સુધી કોઈથી જીપીએસસી માં કે નથી પૂછાનો. ધારો કે હું સિમેન્ટ યુઝ કરું છું, આરએચસી સિમેન્ટ યુઝ કરું છું, સાંભળજો. આરએચસી સિમેન્ટ યુઝ કરું છું, બરોબર. તો મારે પર્ટિક્યુલર કોઈ સ્લેબ છે અથવા તો બીમ છે અથવા તો કોઈ પણ પોર્શન નું ફોર્મવર્ક ક્યારે રિમૂવ કરવું, તો એ કઈ રીતના ખબર પડે? બોલો તો. કે ભાઈ એની ટેમ્પરેચર કન્ડિશન એ અલગ છે, બરોબર, કે એક્સપોઝર કન્ડિશનમાં છે, આવું બધી વસ્તુ છે.
હું છે કેયુરભાઈ નું મારા સ્ટ્રક્ચર પર ઇનિશિયલ સ્ટ્રેસ આવતી હોય એનાથી ડબલ સ્ટ્રેન્થ નો કોન્ક્રીટ પ્રોવાઈડ કરું તો અર્લી કાસ્ટિંગ ચાલુ કરી શકાય. હા, ટેમ્પરેચર પણ હાઈ છે, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ યુઝ કરો તો મારે કેટલા દિવસે કરવું કઈ રીતના ખબર પડે? તો એની માટે તમારે કઈ ટેસ્ટ કરવામાં આવે? મેચ્યોરિટી ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે. આવું નામ સાંભળેલું છે, મેચ્યોરિટી ટેસ્ટ. યાદ છે કોઈને? આ સ્પેશિયલી હું જાણવા માટે યુઝ થાય, પર્ટિક્યુલર કોઈ કોન્ક્રીટ ને તે જગ્યાએ યુઝ કરવાથી તે ટાઈમ ઉપર, સાંભળજો, તે ટાઈમ ઉપર એની સ્ટ્રેન્થ કેટલી હશે એ જાણવા માટે. હવે થાય કેવું ખબર? સાંભળજો, તમે કહો કે સાહેબ સ્ટ્રેન્થ તો અહીંયાથી ને જણાય, સ્ટ્રેન્થ તો અહીંયાથી ને જણાય, પરંતુ આ તમે ક્યુબ બનાવેલા હોય, આ ક્યુબ ને તમે ક્યોરિંગ કરો, ઈ પણ કેમની અંદર ક્યોરિંગ કરો? તો ઓલાની અંદર આપણે શું કહેવાય, સબમર્જ ક્યોરિંગ કરો, બરોબર, તડકાની અંદર નો હોય. તો એકચ્યુઅલમાં જે કોન્ક્રીટ છે અને આ જે કોન્ક્રીટ છે એનું સ્ટ્રેન્થ ગેઇન કરવાનો રેટમાં ફરક પડી જાય. સમજ્યા કે ન સમજ્યા? કે આ તમને રિયલ કન્ડિશનની સ્ટ્રેન્થ આપે. તો રિયલ કન્ડિશનની સ્ટ્રેન્થ જાણવા માટે આપણે મેચ્યોરિટી ટેસ્ટ કરવો પડે. મેચ્યોરિટી ટેસ્ટ ઉપરથી સ્ટ્રેન્થ કેટલી અચીવ થઈ એ ખબર પડે. અને સ્ટ્રેન્થ ખબર પડી જાય તો આપને પહેલેથી ખબર જ હતું કે આની ઉપર સ્ટ્રેસ આટલો આવે છે, તો તમે ડિસિઝન લઈ શકો કે આનું ફોર્મવર્ક રિમૂવ કરવું કે ના કરવું. બોલો, કેમ પણ મસ્ત ટોપિક હતો કે નહીં? બાકી આપને ખબર જ ન પડે. હાલો કે કોલ્ડ રિજનમાં હોય તો ક્યારે ફોર્મવર્ક રિમૂવ કરું? હાલો હું તમને એમ કહી દઉં, લોઈડ સિમેન્ટ યુઝ કરતા હોય તો ક્યારે ફોર્મવર્ક યુઝ કરું? તો આ બધી વસ્તુ તમને ખબર જ ન પડે. તો તમારે એકચ્યુઅલમાં શું કરવું જોઈએ? તમને ખબર છે કે તમારે ભાઈ સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? ડબલ હોવી જોઈએ. કોની કરતા? સ્ટ્રેન્થ કરતા, સ્ટ્રેસ કરતા. પણ હવે તમે જે ક્યુબ ની કરો છો એ તો પણ બધું લેબોરેટરીમાં છે. સમજો સ્મિત? આ જે ક્યુબ ટેસ્ટિંગ ની બધું કરો છો એ તમે લેબોરેટરીમાં છે. એકચ્યુઅલ સાઇટ કન્ડિશનમાં તો કઈ ટેમ્પરેચર અલગ હોવાનું છે, સિમેન્ટ કઈક તમે અલગ યુઝ કરેલી હોય છે, બરોબર, કોમ્પેક્શન કઈક અલગ હોય છે, એક્સપોઝર કન્ડિશન કઈક અલગ હોય છે, તો તમારું સ્ટ્રેન્થ જે ગેઇન કરે એ પણ કઈક અલગ હોય છે. તો એકચ્યુઅલમાં તમારે સ્ટ્રેન્થ જાણવા માટે મેચ્યોરિટી ટેસ્ટ કન્ડક્ટ કરવું પડે. તો ચાલો આ જ ટોપિકને હું આગળ લઈ જાઉં થોડોક. મેચ્યોરિટી ટેસ્ટમાં ડેટમ ટેમ્પરેચર લેવામાં આવે છે, એ રિજિયન વાઇઝ અલગ અલગ હોય. મોટે ભાગે -11 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લેવામાં આવે. કારણ કે -11 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તમારું હીટ ઓફ હાઇડ્રેશનની પ્રોસીજર થઈ શકતી હોય છે, પોસિબલ છે. બરોબર, આના કરતા નીચે જાય તો હીટ ઓફ હાઇડ્રેશનની પ્રોસેસ કેવી થઈ જાય? બંધ થઈ જાય. ઓકે, ક્લિયર? મેચ્યોરિટી ટેસ્ટ આખો ટેસ્ટ કરાવશું, ટેન્શન ન લે અમરભાઈ. વિડીયો તને મોકલીશ, પછી આપણે આખો ટેસ્ટ કન્ડક્ટ કરાવશું. પેલા અત્યારે આ ટોપિક પતાવી દઈએ. હવે આપણે હમણાં ક્યુબ ની વાત કરી, તો ઘણી જગ્યાએ ઇન્ડિયામાં આપણે ક્યુબ યુઝ થાય, અને બહારની તમે કન્ટ્રીમાં જોવો તો ત્યાં તમારું સિલિન્ડર યુઝ થાય. આવું કેમ? ઇન્ડિયામાં ક્યુબ યુઝ થાય સ્ટ્રેન્થ ચેક કરવા માટે, દિવ્યાંશભાઈ, અને બહારની બીજી કન્ટ્રીમાં જોવો, અમેરિકામાં એમાં જોવો તો તમારું સિલિન્ડર યુઝ કરે. તો એની પાછળનું રીઝન શું? કેમ? એક્ઝેક્ટલી, કેમ કે આપણા મોસ્ટલી જે મેમ્બર છે, સાંભળજો હું દિનેશભાઈ, કે આપણા જેટલા પણ મોસ્ટલી જે મેમ્બર છે એ બધા કેવા છે? તમારું રેક્ટેન્ગ્યુલર, બરોબર, તો સ્ક્વેર એના શેપમાં છે, બરોબર. એટલા માટે બીજું એના કરતા પણ વધારે એક કાસ્ટિંગ ઈઝી બને. હા કે ના? તમારામાંથી કેટલાક લોકો સાઈટ ઉપર ગયા છે, એને તમારું કયું કર્યું હશે? ક્યુબ નું કાસ્ટ કરેલું હશે, બરોબર, અને સિલિન્ડર નું. તમે જ વિચારો તો બે માંથી કયું ઈઝી પડે? એક્ઝેક્ટલી, મોલ્ડિંગ તમે કહો તો કોનું ઈઝી પડે? ક્યુબ નું ઈઝી પડે કે ન પડે? એક તો રીઝન આ. અને બીજા લગભગ આપણે જેટલા પણ એલિમેન્ટ છે, એટલે કે જેટલા પણ મેમ્બર છે, તે મોસ્ટલી કેવો હોય છે? રેક્ટેન્ગ્યુલર જ હોય છે.
બરાબર ને? આ બે ના કારણોસર. અને બીજું કે આપણે પહેલેથી બ્રિટિશ કોડ ને ફોલો કરતા આવીએ છીએ. બરોબર, આપણે પહેલેથી કોને ફોલો કરતા આવીએ છીએ? બ્રિટિશ કોડ ને. અને બ્રિટિશમાં હતા ને પહેલેથી ક્યુબ યુઝ થાય છે, એટલા માટે આપણે ક્યુબ ને યુઝ કરીએ છીએ. ઓનલી પ્રોપ્સ લગાવ્યા હોય એ કેટલા દિવસ પછી રિમૂવ કરવા તેના કોઈ રૂલ્સ છે? એનું કોઈ રૂલ્સ નથી પરમારભાઈ. રેક્ટેંગલ વાળું પ્રોપર સેટ નથી થતું, પણ મારભાઈ ઈ જ વસ્તુ છે. ભલે સેટ નો થતું હોય તો મોટે ભાગે જે આપણે બીમ યુઝ કરીએ છીએ, બરોબર, કોલમ યુઝ કરીએ છીએ, એના જે શેપ છે એ રેક્ટેંગ્યુલર ને નિયર બાય હોય છે, બરાબર. એટલા માટે આપણે એલિમેન્ટ તરીકે, બીજું શું છે, કાસ્ટિંગ કરવું ઈઝી થાય. આ બંનેના રીઝન માટે આપણે શું કરવું પડે? પાર્થ આ ક્યુબ નો યુઝ કરીએ છીએ. તો ફોરેનર વાળા સિલિન્ડર નો યુઝ કેમ કરે છે? તો હવે એનો કઈ આન્સર મારી પાસે નથી. કદાચ તમારી પાસે મળે તો તમે માંથી મને કોઈ કે તો મને ખબર પડે. લે જે ચોખ્ખું છે એ કહું. કોની સ્ટ્રેન્થ વધારે આવે? સિલિન્ડર ઇઝ મોર રિલાયબલ ધેન ક્યુબ બીકોઝ ઇટ ઇઝ સેમ. શું છે? બે માંથી વધારે કોની સ્ટ્રેન્થ વધારે આવે? ક્યુબ ની સ્ટ્રેન્થ કેવી આવે? વધારે આવે. એઝ કમ્પેર ટુ કોની કમ્પેરિઝનમાં? સિલિન્ડર કરતા. કેમ વધારે આવે? ક્યુબની સ્ટ્રેન્થ છે સિલિન્ડરની સ્ટ્રેન્થ કરતા કેમ વધારે આવે? કોઈ મને કહે છે? કારણ કે ક્યુબમાં કેવું હોય? બોલો. સ્ટ્રેન રિસ્ટ્રેનિંગ ઇફેક્ટ. ઇફેક્ટ વધુ જોવા મળે. બીજું એક્ઝેક્ટલી બીજું રીઝન એ કે આમાં તમારા વોઇડ્સ હોય એ ઓછા હોય. આમાં વોઇડ્સ કેવા હોય? વધુ હોય. અને સ્ટ્રેન રિસ્ટ્રેનિંગ ઇફેક્ટ ઓછી જોવા મળે. એટલા માટે ક્યુબની સ્ટ્રેન્થ કેવી આવે? વધારે આવે. કેવલ સરફેસ એરિયાનો આન્સર નથી. સરફેસ એરિયા એનો આન્સર નથી. ક્લિયર? હા કે ના? બીજો મારો ક્વેશ્ચન હતો કે જ્યારે ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં પૂછાયેલો છે, તમારામાંથી કેટલા લોકોએ ક્યુબ નું ટેસ્ટિંગ જોયેલું છે? ચલો તો કેટલા લોકોએ ક્યુબ નું ટેસ્ટિંગ જોયેલું છે? તો કોઈ મને કહેશે કે ક્યુબમાં જે ક્રેક પડે એ ક્રેક કેટલા ડિગ્રી ઉપર પડે? આમાં જે તમારી ક્રેક પડે એ 45 ડિગ્રી ઉપર ક્રેક પડે. અને આનું આન્સર મેં તમને પ્રિલિમમાં સમજાવ્યું છે, સ્ટ્રેન રિસ્ટ્રેનિંગ ઇફેક્ટ. બરોબર ને? આવી રીતના તમારી સ્ટ્રેન રિસ્ટ્રેનિંગ ઇફેક્ટ જનરેટ થાય. એના કારણે 45 ડિગ્રી ઉપર ક્રેક પડે. હવે ધ્યાનથી સાંભળજો કે હું કરું ક્યુબ ઉપર. સાંભળજો. ક્યુબ ઉપર શું કરું છું? ગ્રીસ એપ્લાય કરી દો. સાંભળજો. આવી રીતના એક તમારું ગ્રીસ એપ્લાય કરી દો, અથવા તો ગ્રેફાઇટ એપ્લાય કરી દો. હવે જ્યારે આની ઉપર લોડ એપ્લાય કરું તો તમારામાંથી મને કોઈ કહેશે ક્રેક કેટલા ડિગ્રી ઉપર પડશે? કેમ? અહીંયા તમારું ફ્રિક્શન જનરેટ થતું હતું. એક્ઝેક્ટલી. ફ્રિક્શન જનરેટ થતું હોય. અહીંયા તમારું ફ્રિક્શન કેવું થઈ જાય? નિગ્લેક્ટ થઈ જાય. કેમ? તમે વચ્ચે ગ્રીસ અથવા તો ગ્રેફાઇટ પ્રોવાઈડ કરેલું છે. તો અહીંયા તમને ક્રેક કેવી મળશે? 90 ડિગ્રી ઉપર મળશે. ક્લિયર? બ્રિજમાં એટલે મૂકતા હશે ને? હું? બ્રિજમાં હું મૂકે?
બોલો, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ગ્રીસ મૂકે એમ? ઈ તો યાર હવે ખબર નહીં હો કેમ મૂકે, મેં જોયું નથી કોઈ દી બ્રિજમાં ગ્રીસ મૂકતા હોય એવું. ચાલો હજી એક ક્વેશ્ચન પૂછી લઉં, ધ્યાનથી સાંભળજો. M25 ગ્રેડ નો કોન્ક્રીટ M25 નો છે કે કેમ? કઈ રીતના ખબર પડે? આ બધા જીપીએસસી માં પૂછાયેલા ક્વેશ્ચન છે. ડિલિવરી ચલણ જોવાની એમ, જોઈ લો. M25 ગ્રેડ નો કોન્ક્રીટ M25 નો છે કે કેમ તે કઈ રીતના ખબર પડે? ડિલિવરી ચલણ જોવાથી. એટલે એ પકડી પકડીને ધોઈ નાખાય. એક્ઝેક્ટલી ક્યુબ ટેસ્ટ કરવાના. કેટલા દિવસે? 28 ડેઝે એનો ક્યુબ ટેસ્ટ કરવાનું, સ્ટ્રેન્થ ચેક કરવાનું. હા કે ના? એનડીટી ની બધું નહીં કહેવાનું મારા ભાઈ લાંબિયા. પેલા તમારે જેટલું કે 28 ડેઝ ની ક્યુબ નો ટેસ્ટ કરી લે તો એના ઉપરથી ખબર મને પડશે કે કયા ગ્રેડ નો છે. હવે હું ટેસ્ટ કરું તો M25 આવે એવું જરૂરી છે? બોલો, M25 આવે એવું જરૂર છે કે ફિક્સ વેલ્યુ આટલી જ આવે? ના, એની માટેના તમને એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા આપેલા છે. હા કે ના? ત્રણ એક્સપેક્ટેશન ક્રાઇટેરિયા આપેલા. પહેલો ક્રાઇટેરિયા કોનો આપેલો? એવરેજ સ્ટ્રેન્થ નો આપેલો. બોલો, એવરેજ સ્ટ્રેન્થ નો ક્રાઇટેરિયા આપેલો આરસીસી માં. FCK પ્લસ 0.825 સિગ્મા અને FCK પ્લસ 3, આ બે માંથી જે ગ્રેટર હોય એની કરતા વધારે આવવી જોઈએ. હા કે ના? આ બે માંથી જે વધારે હોય એની કરતા વધારે આવવી જોઈએ. બીજો ક્રાઇટેરિયા શું આપેલો હતો? ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ વાળો. ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ વાળો શું આપેલો હતો? કેટલા કરતા સ્ટ્રેન્થ ઓછી ન હોવી જોઈએ? ગ્રેટર દેન ઓલવેઝ હોવી જોઈએ. FCK -3 કરતા કોઈ દી ઓછી ન હોવી જોઈએ. કોઈ પણ ક્યુબ ની જે સ્ટ્રેન્થ છે FCK -3 કરતા ઓછી હોવી જોઈએ નહીં. સ્મિત, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જે કે આ એના એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા છે. આમાં બધા ગ્રેડ માટે સેમ જ ક્રાઇટેરિયા લ્યો ને? આ બધા ગ્રેડ માટે સેમ જ હોય. અને ત્રીજો ક્રાઇટેરિયા કે દરેક અલગ અલગ ક્યુબ ભરેલા હોય તો એનું જે વેરિએશન કેટલાની અંદરમાં રહેવું જોઈએ? વેરિએશન +or-15% કરતા વધુ રહેવું જોઈએ નહીં. તો આ ત્રણેય ક્રાઇટેરિયા તમારા કેવા થવા જોઈએ? સેટિસ્ફાય થવા જોઈએ. ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછેલો કે ક્યુબ માટેના તમારા એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે? તો એવરેજ સ્ટ્રેન્થ માટેનો ક્રાઇટેરિયા કયો આવે? FCK પ્લસ 0.825 સિગ્મા અને FCK +3. બરોબર. બીજો ક્રાઇટેરિયા કેટલો આવે? ઇન્ડિવિજ્યુઅલ. આ ઇન્ડિવિજ્યુઅલ ક્યુબ માટેનો છે. બરોબર, FCK -3. અને ત્રીજું કે જે ક્યુબ નું જે વેરિએશન છે સ્ટ્રેન્થ નું, તો +or-15% કરતા વધારે નો આવે. એટલે કેવા હું માંગુ કે માનો કે M25 ગ્રેડ નું કોન્ક્રીટ હોય, સાંભળજો, મેં એના ક્યુબ કાસ્ટ કર્યા તો M15 આવ્યું કાં તો M35 આવ્યું, તો આવા ક્યુબ ચાલે? બોલો, નહીં. ક્યાં સુધીનું સ્ટ્રેન્થમાં વેરિએશન હાલે? +or-15% સુધીનું ચાલે. ઇન્ડિવિજ્યુઅલ માટેનું છે મરભાઈ. હવે આ ઓલું ક્યુબ વાળું તો ખબર છે ને? એક સેમ્પલ ની અંદર કેટલા ક્યુબ આવે? ભરત, એક સેમ્પલ ની અંદર કેટલા ક્યુબ આવે? ફટાફટ આન્સર આપો. 3 ક્યુબ આવે. હા કે ના? પછી આ સેમ્પલ કઈ ક્વોન્ટિટી ઉપર કેટલા લેવાના? સર ડાઉટ છે. હું ડાઉટ છે?
બોલ માર ભાઈ, ડેમો ડાઉટ છે તારે? નામ સાથે તો આવતો જા. M25 માં M35 તો ચાલે ને? નો ચાલે. ભાઈ નું કેવું એવું છે ડેમો નું કે M25 ના ક્યુબ હોય અને એની સ્ટ્રેન્થ M35 ચાલી હોય તો ચાલે. બોલો તમે આ કે ના? તમને જીપીએસસી માં જ ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછેલો કે M25 ગ્રેડ નું કોન્ક્રીટ હોય ને તમે એની ક્યુબની સ્ટ્રેન્થ ચેક કરો ને M35 આવે તો તમે ચલાવી લ્યો. નો ચાલે. કારણ કે તમને કોડ શું કહે છે કે ±15% ની અંદર આવવું જોઈએ. +15 થયું ને? એલા એ 15% છે. ટકા છે, પર્સન્ટેજ. તો 25 ના 15% કેટલા થાય હોય? એ તું મને હાર્ટ એટેક લાવી દે કે હું? જોજે હો. આ દરેક મીટર ક્યુબ, આટલા મીટર ક્યુબ નું કોન્ક્રીટ થતું હોય તો તમારે નંબર ઓફ સેમ્પલ કેટલા લેવાના? હો અહીંયા સેમ્પલ ની વાત છે. સાંભળજો, નંબર ઓફ ક્યુબ ની વાત નથી. આની કરતા વધારે થતું હોય તો એવરી 50 મીટર ક્યુબે એક સેમ્પલ એક્સ્ટ્રા લેવાનું. પછી એક સેમ્પલ ની અંદર 3 ક્યુબ આવ્યો એટલે જોજો. ક્લિયર ને? હાલો, 75 મીટર ક્યુબ હોય, સાંભળજો, 75 મીટર ક્યુબ મેં કોન્ક્રીટ કર્યું તો કેટલા નંબર ઓફ ક્યુબ મારે કાસ્ટ કરવા પડશે? બોલો તો, નંબર ઓફ ક્યુબ કેટલા ભરવા પડે? અહીંયા જ માર ખાઈ જાય. હું કઉ છું સાંભળો ખરા, નંબર ઓફ ક્યુબ બોલું છું, નંબર ઓફ સેમ્પલ નથી બોલતો. કેટલા આવે? 15 ક્યુબ. આ બધા 28 દિવસ માટે ના હો. હવે કોઈને એવું મગજમાં અથવા તો એવું ચૂલ હોય કે મારે 7 દિવસે સ્ટ્રેન્થ કરવા છે તો એના બીજા 15 કરવાના. કેટલાક ને એવું હોય કે મારે 3 દિવસે કરવા છે તો એના બીજા 15 કરવાના. સમજ્યા કે ન સમજ્યા? ક્લિયર બધાને હવે? હા, એક સેમ્પલ માં 3 આવે. ચાલો, તમારું કોન્ક્રીટ ક્યુબમાં ફેલ થયું, સાંભળજો. FCK -3 ઇન્ડિવિજ્યુઅલ માટેનો છે. હા મારો ભાઈ. સ્પેસિમેન કે તો 1 અને સેમ્પલ કે તો 3. એક્ઝેક્ટલી. ચાલો તો, એક ગાડી માંથી લેવાના કે અલગ અલગ ગાડી માંથી લેવાના? અલગ અલગ માંથી લેવાનું આવે. અમૃત, સોરી ઇમરાન. 3 દિવસ માટેના 15 ક્યુબ ની હું જરૂરિયાત તો લઈ છે મારો ભાઈ ઋષિ. એનાથી ખબર પડે કે જે તારી સ્ટ્રેન્થ અચીવ થાય છે એ પ્રોપર વે માં અચીવ થાય છે કે કેમ. હાલો, ધારો કે તમારું કોન્ક્રીટ છે તે ક્યુબ ટેસ્ટમાં ફેલ થયું. સાંભળજો, શેમાં ફેલ થયું? ક્યુબ ટેસ્ટમાં ફેલ થયું તો શું કરશો? બોલો તો શું કરશો? સાઈટ પર કેટલા દિવસનું કરે? તો 7 દિવસે કરે ને 28 દિવસે કરે. તો તમારે શું કરવાનું થાય ભાઈ? કોઈ એવી મગજમારી નહીં કરવાનું, કોર ટેસ્ટ કરવાનો. શું કરવાનો? કોર ટેસ્ટ. જો તમારું કોન્ક્રીટમાં ફેલ થાય તો કોર ટેસ્ટ કરવાનું. કોર ટેસ્ટ માટે 3 નંબર ઓફ સેમ્પલ લેવાના. 3 મિનિમમ તમારે કોર લેવાના. અને એની ઉપર શું કરવાનું? સીટીએમ મશીનમાં ટેસ્ટિંગ કરવાનું. કેવા મશીનમાં? સીટીએમ મશીનમાં ટેસ્ટિંગ કરવાનું.
ડાયરેક્ટલી કોર લેવાનો. આ કોર ની તને ગાઈડલાઈન આપેલી છે. એવી રીતના કોર લેવાનો કે જેના કારણે રેન્ફોર્સમેન્ટ વચ્ચે નું આવતું હોય. રેન્ફોર્સમેન્ટ વચ્ચે નો આવે એવી જગ્યાએથી કોર લેવાનો આવે. બરોબર. સીટીએમ એટલે હું? આપણે બસ ઉભી ઉપડે ઈ. સ્મિતભાઈ, સીટીએમ નો તું મને ફૂલ ફોર્મ પૂછ એટલે મારે તો તને એમ જ કેવું પડે ને, અમદાવાદમાં આપણે અહીંયા એક્સપ્રેસ વે પાસે આવે સીટીએમ. શું આવે સીટીએમ નું ફૂલ ફોર્મ? કોર નો વિડીયો બતાવો ને બેન. કોર નો વિડીયો, હલો હું તમને વિડીયો મોકલી દઈ, પેલા અહીં સમજી તો લ્યો કે ભાઈ આ કોર લ્યો. પછી કરવાનું હું કે એની તમારે શું કરવાનું, ટેસ્ટ કન્ડક્ટ કરવાનો. અને એની ટેસ્ટ કન્ડક્ટ કરો તો ઇન્ડિવિજ્યુઅલ જે ટેસ્ટ રિઝલ્ટ આવે, સાંભળજો, દરેકનું જે ટેસ્ટ રિઝલ્ટ આવે એ તમારું વધારે આવવું જોઈએ. કેટલું? તો 0.75 FCK કરતા. અને બીજું હું કે એ ત્રણેયની તમે એવરેજ લ્યો. એ એવરેજ કેટલી આવી જોઈએ? 0.85 ઓફ FCK કરતા વધારે આવવી જોઈએ. જો આ વસ્તુ આવે તો તમારું કોરમાં પાસ ગણાય. આ થાય તો કોરમાં પાસ. એટલે તમારું કોન્ક્રીટ કેવું છે? ઓકે, ક્લિયર. હવે ધારો કે કોરમાં પણ ફેલ થયું. સાંભળજો, શું થયું? આ લોડ ટેસ્ટ તો સમજાવો નહીં આવડતો. એટલે સાંભળ, એટલું ડિટેલમાં કોઈ દી નહીં પૂછે સાહેબ. આજે કરાવું છું ને એટલું જ સફિશિયન્ટ છે કે ભાઈ કોર ટેસ્ટમાં ફેલ થાય તો શું કરવાનું? સાંભળજો ધ્યાનથી. તો તમે કઈ જગ્યાએ તમે કોન્ક્રીટ કરો છો એના ઉપર આધાર રાખે. કોન્ક્રીટ મેઇનલી બે જગ્યાએ થાય. એક તમારો ફ્લેક્ઝર મેમ્બર હોય અને બીજો કેવો હોય? નોન ફ્લેક્ઝર મેમ્બર હોય. સાંભળજો, બે ટાઈપના હોય. ફ્લેક્ઝર મેમ્બર હોય, કોર તો સિલિન્ડર હોય ને, પણ આપણે ડિઝાઇનમાં તો ક્યુબ કરીએ છીએ ને મારા એમાં લેવા દેવા શું છે? તારે ટેસ્ટ કરવાનું. કોર લઈને એને ટેસ્ટ કરવાનું. સિલિન્ડર આવે તો એમાં શું વાંધો છે? બરોબર, એનો ટેસ્ટ કરી સીટીએમ માં ઇન્ડિવિજ્યુઅલ જો અને એનું એવરેજ જો. આરકે ફ્લેક્ઝર મેમ્બર એટલે હું કે જેની ઉપર બેન્ડિંગ મોમેન્ટ એક્ટિંગ થતી હોય. કોર લેવા માટે હું યુઝ થાય? કોર કટર આવે ઈ યુઝ થાય. ફ્લેક્ઝર મેમ્બર બીમ કોલમ, સોરી, બીમ ને સ્લેબ ને ફ્લેક્ઝર મેમ્બર કહેવાય. બેન્ડિંગ મોમેન્ટ આવે. નોન ફ્લેક્ઝર મેમ્બર કોને કહેવાય? કોલમ. બરોબર ને? હવે એ તો તમને ખ્યાલ હે ને, ફ્લેક્ઝર મેમ્બર, નોન ફ્લેક્ઝર મેમ્બર. નામ ઉપરથી ખબર પડી જાય, બેન્ડિંગ મોમેન્ટ વાળું. હવે ફ્લેક્ઝર મેમ્બર ઉપર જો તમારું ફેલ થાય તો એની જગ્યાએ તમારે લોડ ટેસ્ટ કરવાનું. સાંભળજો, શું કરવાનું? લોડ ટેસ્ટ કરવાનું. અને અહીંયા કરવાનું શું કરવાનું? એનડીટી ટેસ્ટ કરવાનું. શું કરવાનું? એનડીટી ટેસ્ટ. ક્લિયર? હવે તમને એમ કે આમાં અતન ફેલ્યુઅર થયું. સાંભળજો, શું થયું? આમાં પણ ફેલ્યુઅર થયું. આમાં પણ ફેલ્યુઅર થયું તો શું કરશો? આમાં પણ ફેલ્યુઅર થાય તો શું કરશો? કાં તો ડિમોલિશ કરી નાખો, કાં તો શું કરવાનું? સ્ટ્રેન્થનિંગ નું કામ કરવાનું. બરોબર ને? સ્ટ્રેન્થનિંગ એટલે તો ખબર ને? યાદ છે? એક્ઝેક્ટલી, રેટ્રોફિટિંગ. અને આ કોની કન્સલ્ટન્ટ થી? સ્ટ્રક્ચરલ એન્જિનિયર ના કન્સલ્ટન્ટ સાથે કરવાનું. આપણે નહીં ડિસિઝન લેવાનું. અને ઓલરેડી આ ક્વેશ્ચન આ જીપીએસસી માં પૂછાયેલો છે. બરોબર, જીપીએસસી માં પૂછાયો છે. હવે એનડીટી ખાલી એક ટેસ્ટ નો આવે, મિનિમમ 2 એનડીટી ટેસ્ટ કરવા પડે. રિબાઉન્ડ એમઆર કરવી પડે અને સાથે સાથે બીજી કઈ આવે? યુપીવી ટેસ્ટ કરવી પડે. એક ટેસ્ટ થી રિલાયબલ રિઝલ્ટ ન મળે.
સ્ટ્રક્ચરલ એન્જિનિયર ના પાડે તો ડિમોલેશન કરી દેવાનું. તારે બહુ ડિમોલેશન ની ઉતાવળ છે. ડેમ કયા મેમ્બર માં આવે તું જ વિચાર લે, ફ્લેક્ચર માં આવે કે નોન ફ્લેક્ચર માં આવે. બરોબર. લોડ ટેસ્ટ એક થોડુંક ડિફિકલ્ટ છે. બરોબર. હજી સુધી કોઈને લોડ ટેસ્ટ ઉપરનો ક્વેશ્ચન નથી પૂછેલો. લોડ ટેસ્ટમાં શું કરવામાં આવે કે એની ઉપર લોડ એપ્લાય કરવાનો આવે. કેટલો? ડેડ લોડ પ્લસ લાઈવ લોડ. લાઈવ લોડ ને 1.25 આટલો ટોટલ લોડ એપ્લાય કરવાનો. બરોબર ને? કોની ઉપર? અને ડિફ્લેક્શન કેટલું થાય છે એ ચેક કરવાનું. સાંભળજો કે ડિફ્લેક્શન કેટલું થાય છે એ ચેક કરવાનું. કે જો એની પરમિસિબલ લિમિટ હોય, બરોબર, એની કરતા ડિફ્લેક્શન વધારે થતું હોય તો અલાવ કરવાનું નહીં. શું કરવાનું? તો અલાવ કરવાનું નહીં. ક્લિયર? એટલી વસ્તુ યાદ રાખજો. બાકી એનો જે તમને IS 456 છે એમાં કોડમાં આપેલો છે, બરોબર. આ હું તમને આટલું ડિટેલમાં કરાવું, એટલું ડિટેલમાં ત્યાં પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે. તો અત્યારે ઈ મગજમાં ખોટું હું કામ લાવો છો? તમને ઇન્ટરવ્યુમાં પૂછે કે લોડ ટેસ્ટમાં શું કરવાનું આવે તો તમારે પ્રેમથી કહેવાનું કે સાહેબ એમાં ડેડ લોડ પ્લસ લાઈવ લોડ નો 1.25 જેટલો લોડ એપ્લાય કરવાનો. લોડ એપ્લાય થયા પછી ડિફ્લેક્શન જોવાનું. એ ડિફ્લેક્શન તમારું પરમિસિબલ લિમિટ કરતા જો વધારે થતું હોય તો આપણે એમાં ફેલ્યોર ગણવાનું આવે. અને તમને તરત સાહેબ કે ફેલ્યોર થાય તો શું કરવાનું કે સાહેબ સ્ટ્રક્ચરલ એન્જિનિયરને કન્સલ્ટમાં રાખીને કાં તો એનો ડિમોલેશન કરે કાં તો સ્ટ્રેન્થનિંગ નું કામ કરે. તો તમને તરત જ ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે કે ભાઈ આનું સ્ટ્રેન્થનિંગ કઈ રીતના થઈ શકે, તો તમે એનું કહી શકો કોલમ જેકેટિંગ કાં તો હું કયો બોલો યાર બીમ જેકેટિંગ કરશો. તો તરત જ મારી જેવો ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન હોય કે કોલમ જેકેટિંગ અને બીમ જેકેટિંગ કરો તેમાં મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલો હોય? બોલો તો કેટલો હોય? M25 જેટલો. હવે ભરતસિંહ નું કેવું એવું છે 75% રિકવર થાય અને પાછો લોડ એપ્લાય કર નો થાય તો 72 કલાક પછી 80% કરતા રિકવર થાય. એટલી બધી મગજમારી ન કરાય. એની કરતા અહીંયાથી પ્રેમથી અટકાઈ દે. તમને એટલું તો કેતા આવડે ને સાહેબ? એટલું મને ખ્યાલ છે. અને આના રિગાર્ડિંગ ક્રાઇટેરિયા IS 456 માં આપેલા છે. બરોબર ને? બોલો ક્લિયર? હા. તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? કવર થી સ્ટાર્ટ કર્યું હતું. જો તમે વિચાર કરો, આપણે કવર થી સ્ટાર્ટ કર્યું હતું અને કોન્ક્રીટ ઉપર અટકો ટેસ્ટિંગ નું ફેલ. બરોબર ને? આટલા જવાબ આપે ને એટલે પાણી પાણી થઈ જાય. ડ્રાફ્ટમાં ફાઉન્ડેશન નું ક્યુબ ફેલ્યોર થાય તો શું કરવાનું? તો અહીંયા તારે એનડીટી કરવું પડે. એની સિવાય બીજું કોઈ કારણ નથી. બરોબર ને? ઓકે. જો અહીંયા સુધીનું તમને કરાવેલું છે. આની આગળના લેક્ચર જે લોકોનું રજીસ્ટ્રેશન ફાઇનલ થઈ ગયું છે, સાંભળજો. મેચ્યોરિટી ટેસ્ટ આખો કાલે કરાવી દિવ્યાંશ, એનો તો ચિંતા ન કર. સાંભળો, જે લોકોને રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ લોકો રેકોર્ડિંગ લેક્ચર જોવાના સ્ટાર્ટ કરી દેજો. બરોબર. ટોટલ 22 જેવા રેકોર્ડિંગ લેક્ચર અત્યાર સુધીમાં ચાલેલા છે. ડેઈલી ના તમે 2 લેક્ચર પતાવશો. 1-1 કલાકના જ લેક્ચર હોય છે. ડેઈલી ના 2-2 લેક્ચર પતાવતા જાઓ. બરોબર. ધીરે ધીરે એમાંથી જે કરેલું છે નોટ્સ બનાવતા જાઓ એટલે તમારું મસ્ત એવી નોટ્સ તૈયાર થઈ જાય બિલ્ડિંગ મટીરિયલ માટેની. અને દરેક સબ્જેક્ટ અહીંયા જયારે ભણાવવામાં આવે તો એની પહેલા તમારે પ્રિલિમ નું મટીરિયલ વાંચીને આવવાનું છે. બરોબર. કાલથી હું ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરે. ઓકે. લેક્ચર નો ટાઈમ થોડોક લેટ કરો ને મારો ભાઈ. તું થોડીક વસ્તુ મારી તો અમે જે રીતના મારે એડજસ્ટ થતું હોય એ રીતના હું તમને થોડોક ટાઈમ નું કહીશ. 8 થી 9 વાગ્યા આસપાસ લેક્ચર હશે. બરોબર ને? ન્યૂ જોઈનિંગ ને પાસના લેક્ચરમાં ડાઉટ્સ હોય તો આપણે તમતારે યશભાઈ એક વોટ્સઅપ નું ગ્રુપ છે. બરોબર.
વોટ્સઅપના ગ્રુપમાં હું વિડીયો ડેઈલી ના મૂકતો જાઉં છું. આજે જ મેં ટેસ્ટ એક ફ્લેકીનેસ ઇલોંગેશન ટેસ્ટ વાળો મૂકેલો છે, બરોબર. ઈ ટેસ્ટ મૂકેલો છે, પ્લસ ડેમનો વિડીયો મૂકેલો છે. તો એમાંથી તમને કોઈક ને કોઈક વસ્તુ જાણવા મળે, એ વસ્તુ તમે નોટ ડાઉન કરતા રહ્યો, એ તમને કોઈક ને કોઈક જગ્યાએ તમને એક્ઝામમાં પૂછશે જ. ઓકે. અને જે લોકોને તમારું રજીસ્ટ્રેશન કરવું હોય એને તમે 9023977747 આ નંબર આપેલો હતો, એ નંબર ઉપર તમારું મેસેજ કરી દેજો. અને હજી તમારે એવું નહીં વિચારતા કે તમે અત્યારે ને અત્યારે હું કરી દો, બરોબર. આની સિવાય તમે યુટ્યુબ ઉપર જશો તો યુટ્યુબ ઉપર આપણા 10 લેક્ચર જેવા અવેલેબલ છે, બરોબર. અરાઉન્ડ 10 લેક્ચર અવેલેબલ છે. તો ઈ લેક્ચર તમે ભરી જોવો તો ત્યાંથી તમને ખબર પડી જાય, બરોબર, કે કેવું તમને ભણાવે છે. અને ભણાવ્યા પછી તમને એમ લાગે સારું છે, તો પછી આપણે કન્ટિન્યુ કરશું, બરોબર. આજનો લેક્ચર યુટ્યુબ ઉપર આવશે, કાલનો લેક્ચર યુટ્યુબ ઉપર હતો. 2 અવર રાખો ને પ્લીઝ લોકો, જલ્દી. કઈ ભરોસો નહીં, ઇન્ટરવ્યુ નો કોઈ ભરોસો નહીં, જલ્દી. એટલે એવું નથી. એક બીજી વસ્તુ મારે તમને કહેવાની કે અહીંયા હું બિલ્ડિંગ મટીરિયલ કરાવું એટલે તમે ખાલી બિલ્ડિંગ મટીરિયલ ને પકડી લો એવું નહીં. તમારું બિલ્ડિંગ મટીરિયલ થઈ જાય એટલે તમે ટ્રાન્સક્રિપ્ટ ના ક્વેશ્ચન કરવા માંડો, બરોબર. જેને આ પતી જાય બીજો સબ્જેક્ટ ઉપાડી લ્યો. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, આરસીસી છે. આરએનબી નું પહેલા ઇન્ટરવ્યુ આવે તો ટ્રાન્સપોર્ટેશન એ લઈ શકો છો. આની સાથે તમે સોઇલ સબ્જેક્ટ એ પતાવી શકો છો, બરોબર ને. આવી રીતના સબ્જેક્ટ પતાવવા માંડો. તમને મેં પીડીએફ ગેરીની મોકલેલી છે, એ પીડીએફ એમાંથી પતાવવા માંડો. એમાંથી તમારે ટેસ્ટ નું આખું તૈયાર થઈ જાય કે કઈ મટીરિયલ ઉપર કઈ કઈ ટેસ્ટ કરવામાં આવે, કેટલી ફ્રીક્વન્સી ઉપર ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે. ચાલો તો સિમેન્ટ હોય એના ઉપર ટેસ્ટ કેટલા ટન ઉપર કરવામાં આવે છે, મેં તમને ઓલી પીડીએફ મોકલી એમાં હતું. સ્લેબ નો ટેકો ભાંગી જાય ને એની માટેનું ભરત આપણે આગળના લેક્ચરમાં કરાવ્યું છે, તમને ટેન્શન ન લે. એ વિડીયો જોઈ ને એટલે તને આન્સર મળી જશે. સિમેન્ટ ઉપરના તમારે જે ટેસ્ટ હોય એ કેટલા એ કરવાનો આવે. 1.5 કવર રાખો મારા ભાઈ, મારે વધારવું જ છે. તમે તું ચિંતા ન કર, 1.5 ની 2 કલાક કરી દઈશ. મને થોડોક ટાઈમ આપે એટલે હું વધારી દઈશ. સિમેન્ટ ઉપર ટેસ્ટ ગેરીની પીડીએફ માં શું શું કરવાનું મારા ભાઈ બધું ટીક કરીને આપી દીધું હે. કિરણ કુમાર, હું 50 મીટર ક્યુબ સિમેન્ટની ટેસ્ટ કહું છું. તો તમને આટલી વસ્તુ તો હજી વાંચી નથી. બીએમ હજુ કેટલું બાકી છે? બીએમ હું તમને કહું તો કાલે પૂરું થઈ જાય. તમે જો ને અહીંયા કવર ને સિમેન્ટ ને આરસીસી ને બધી વસ્તુ ચાલે. એવું નથી કે એક સબ્જેક્ટ છે તો એકનું જ ચાલે. ઓકે, હજી તો તમારે લે. હજી કાલે મારે પ્લાસ્ટર નો ટોપિક કરાવવાનો છે, મેચ્યોરિટી ટેસ્ટ લે, એની પછી ટાઈપ્સ ઓફ ટાઇલ્સ લે, ફ્લોરિંગ ના ટાઇપ્સ લે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી દેવું ધીરે ધીરે. બધી વસ્તુ કરાવવાનો છે.